છેલ્લા કેટલાક વખતથી સમગ્ર ભારત દેશમાંથી અનેક દીકરીઓ, સ્ત્રીઓ, બાળકો ગુમ થઈ રહ્યા છે. ક્યારેક ન્યૂઝ જોજો, છેલ્લા 1 મહિનામાં દિલ્હીમાં તો 800થી 1000 વ્યક્તિ ગુમ થઈ ગયા. એ પણ નાની બાળાઓ, સ્કૂલે જતી છોકરીઓ. હવે આ એક વેપાર બની ગયો છે. કલ્પના કરી શકો, એના શરીરના જે અંગો છે એને વેચી નાખવામાં આવે છે, એના શરીરમાંથી કાઢી નાખે છે અને બીજામાં ટ્રાન્સપ્લાન્ટ કરે છે. અને પછી જો એ નાનું બાળક કન્યા છે તો એનો પણ બહુ ખરાબ રીતે ઉપયોગ થાય છે. એને પણ દુનિયાના અન્ય દેશોમાં વેચવામાં આવે છે. તો હવે સમય જાગી જવાનો છે. તમારી દીકરીઓને તમે એવી ટ્રેનિંગ આપો કે એ પોતાની આત્મસુરક્ષા કરી શકે. એના પર્સમાં, એના બેગમાં એવા ટૂલ્સ આપો જેથી એ આવા આવારા ગુંડા તત્વોનો સામનો કરી શકે. એને કરાટેની ટ્રેનિંગ આપો. એ જો સ્કૂલમાં હોય તો એને NCC જોઈન કરાવો. એનાથી પણ એ ખૂબ સશક્ત અને મજબૂત બનશે. હવે સમય એ નથી કે તમે ભગવાન ઉપર ભરોસો કરો, રામ ભરોસે. ક્યારેય પણ કોઈ પણ દેવી દેવતા, કોઈ તમારા કુળદેવતા, કુળદેવી, કોઈ સુરાપુરા, કોઈ પિતૃ તમારી દીકરી કે દીકરાને બચાવવા નહીં આવે એની મારી ગેરંટી છે તમને. એટલે એવી અપેક્ષામાં ક્યાંય ન રહેતા કે પાવાગઢવાળી ને ચામુંડા માતાજી ને દુર્ગા ને મહાકાળી ને શસ્ત્રો લઈને મારી દીકરીનું રક્ષણ કરશે. નહીં કરે, એવું કંઈ છે જ નહીં. આવા ભ્રમમાં હો તો ભ્રમમાંથી વહેલી તકે બહાર નીકળી જાઓ. તમારે તમારી દીકરીનું સેફટી અંગે વિચાર કરવો પડશે. તમારે જરૂર પડે તો સિક્યુરિટી ગાર્ડ એના માટે રાખવો પડશે. હવે રામ ભરોસે નહીં જીવી શકાય. તમારા દેશના રાજનેતાઓને રાજકારણમાં ખાલી રસ છે. એના પૈસા, એના ખિસ્સા ભરાય, એની તિજોરી ભરાય, એમાં એને રસ છે. વાત રહી આ બાબાઓની, સ્વામીઓની, તો એને એના મંદિરના પેટ ભરવા છે, કારણ કે એમાંથી એને ખાવાનું મળે છે. એ કોઈ તમારી સલામતી માટે ક્યાંય નહીં આવે, એટલું યાદ રાખજો. તમારી દીકરીની સુરક્ષા તમારી નૈતિક જવાબદારી છે.